જો આવી રીતે બસ ઘસવાનું જ છે, તમારે બીજું કશું જ નથી કરવાનું. હેલો એવરીવન, આજે આપણે કપડા ઉપરથી સોસના ડાઘ કેવી રીતે સાફ કરવા એ વિડીયો લઈને આવી છું. જુઓ, કપડા ઉપર છે ને આ ટમેટો કેચઅપના ડાઘ લાગી ગયા છે, તો આપણે ડાઘને કેવી રીતે સાફ કરવા એ વિડીયો આજે હું તમારી સાથે લઈને આવી છું. તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ. સોસના ડાઘ સાફ કરવા માટે તમારે લીંબુનો રસ લેવાનો છે અને રસને તમારે ડાઘ ઉપર લગાવી દેવાનો છે. પછી તમારે જે વાસણ સાફ કરવાનું વિમ લિક્વિડ આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. એ તમારે 1 થી 2 ડ્રોપ્સ લેવાનો છે. આવું વાસણ સાફ કરવાનું વિમ લિક્વિડ લેવાનું છે. હવે આપણે બ્રશથી મદદથી તેને ઘસી લેવાનું છે. જો આવી રીતે ઘસશો ને એટલે ડાઘ થોડા આછા થઈ જશે. હવે આપણે તેની ઉપર થોડું પાણી એડ કરીશું. હવે ડાઘ ઉપર આપણે થોડું પાણી એડ કરીશું, જેથી કરી ડાઘ જલ્દી સાફ થઈ જાય. જો આવી રીતે બસ ઘસવાનું જ છે, તમારે બીજું કશું જ નથી કરવાનું. આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે, જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું, કપડા ઉપરથી હળદરના ડાઘ કેવી રીતે સાફ કરવા, કપડા ઉપરથી દાળ શાકના ડાઘ કેવી રીતે સાફ કરવા. આ બધા વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ચેકઆઉટ કરી લેજો. ફરીથી આપણે થોડું પાણી લઈશું. ડાઘ આછા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ફરીથી આપણે થોડું પાણી લઈશું. જોઈ શકો છો કે ડાઘ એકદમ જતા રહ્યા. ગમે તેવા સોસના ડાઘ હશે તમારા કપડા ઉપર, કે સુકાઈ ગયા હશે, 2-3 દિવસ થઈ ગયા હશે, તો પણ ડાઘ નીકળી જશે. હવે આપણે એને પાણીથી વોશ કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને પાણીમાં આપણે તેને વોશ કરી લઈશું. આવી રીતે વોશ કરી લેવાનું છે. ડાઘ સરસ રીતે સાફ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ડાઘ એકદમ જતા રહ્યા છે. થઈ ગયો ને સાફ એકદમ. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ન ભૂલશો. હવે મળીશું તમને મસ્ત મજાના નવા વિડીયોની સાથે. બાય બાય.